મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતના માધ્યમથી અમે તમને મિલ્ક બેંક, સ્કિન બેંક, બ્લડ બેંક જેવી પહેલ વિશે જણાવ્યું છે. પણ આજે વાત કરીશું એક એવી આધુનિક વ્યવસ્થાની જે ભવિષ્યમાં સારવાર માટે એક મજબૂત પાયો બનાવશે. લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડર LSD જેવી ગંભીર બીમારી માટે દેશમાં પહેલીવાર શરૂ કરવામાં આવી છે બાયોબેંક, જે હજારો પરિવારો માટે એક આશાનું કિરણ બનીને આવી છે. તો મેડિકલ ક્ષેત્રે એક ક્રાંતિકારી પગલું છે. બાયોબેંક એ એવી સુરક્ષિત વ્યવસ્થા છે જ્યાં દર્દીઓના લોહી, ટિશ્યુ અને DNA જેવા નમૂનાઓ લાંબા સમય સુધી સાચવી રાખવામાં આવે છે. આ સાથે દર્દીની તબીબી માહિતી પણ સંગ્રહિત થાય છે, જેના કારણે ડોક્ટર અને વૈજ્ઞાનિકોને રોગને વધુ સારી રીતે સમજવામાં મદદ મળે છે. લગભગ અમે 29 એવા જે રોગો છે જે સ્ટોરેજ ડિસઓર્ડર્સના, એટલા જ રોગોના અમે પેશન્ટોના બધા ડિટેલ્સ રાખેલા છે. અને સાથે સાથે એની જ્યોગ્રાફી, કઈ જ્યોગ્રાફીમાં એટલે કયા દેશના કયા લોકેશનમાંથી આ પેશન્ટો વધારે જોવા મળે છે. પછી એનું એન્ઝાઇમ એટલે બાયોકેમિકલ એની કઈ એનું પ્રોટીનમાં શું ફેરફાર થયો કે એના રોગ થયો. ઓકે, એ શોધી કાઢ્યું. તો પછી એ પ્રોટીનના ફેરફારમાં શા કારણે એવું થયું, એને જ કેમ થયું, બીજા કોઈને કેમ નહોતું. તો DNA પર એને DNAના કારણે થયું. તો DNAમાં કયા અક્ષરની ફેરફારથી થયું, એ ફેરફારથી પછી કયા જનીન તત્વો હતું, એનું કઈ જગ્યાએ આવેલું છે, એ બધી ઇન્ફોર્મેશન અમે આમાં મૂકી દીધી છે. ભારતમાં અત્યાર સુધી દુર્લભ રોગોના નમૂનાઓ અલગ અલગ સંસ્થાઓમાં વિખરાયેલા હતા. હવે પ્રથમ વખત તેમને એક કેન્દ્રિત અને સુરક્ષિત પ્લેટફોર્મ પર એકત્રિત કરવામાં આવ્યા છે. જાણીએ કેવી રીતે આ બેંકમાં ડેટા સંગ્રહિત રહે છે. બાયો બેંક જ્યારે 2004ની અંદર ચાલુ થયું હતું, તો એની અંદર દર બાળકનું આપણે પેશાબનું સેમ્પલ અને સાથે સાથે લોહીનું સેમ્પલ લેવામાં આવતું હતું એના નિદાન માટે. અને સૌથી પહેલો જે નિદાન આપણે કરતા હતા એ જોવા માટે કે આ જે રોગો છે એની અંદર એક એન્ઝાઇમ હોય છે, એ બગડેલો હોય છે, સરખું કામ નથી કરતું. તો એના લીધે આપણા શરીરની અંદર પદાર્થ જમા થતા રહેતા હતા. તો આપણે આ એન્ઝાઇમ કેવું કામ કરે છે એના માટે એની જાંચ કરવામાં આવતી હતી, અને બાયોકેમિકલ ટેસ્ટ કહેવાતું હતું. ને જ્યારે આ બાળકોની અંદર બાયોકેમિકલ ટેસ્ટ પોઝિટિવ આવતા હતા, તો એમના રંગસૂત્ર, જેને આપણે DNA પણ કહીએ છીએ અંગ્રેજીની અંદર, એની જાંચ થતી હતી. ખાસ કરીને આપણા જે રંગસૂત્રના 300 કરોડ અક્ષરોની શ્રૃંખલા વાંચવાનું કામ છે, એ આ બાયોબેંકની અંદર સિક્વન્સિંગ નામના પદ્ધતિથી કામ થતું હતું. આ જ બાયોબેંકના અંતર્ગત એક નવી તકનીક પણ ઇજાદ કરવામાં આવી, જેને મોલિક્યુલર ઇન્વર્ઝન પ્રોબ્સ કહેવાય છે, જે આવા 31 દુર્લભ રોગો છે લાઇસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડરની અંદર, એની એક સાથે જાંચ કરી શકે છે. ને આજે આ બાયોબેંકની અંદર 530 એવા બાળકો છે જે આ દુર્લભ રોગોથી ગ્રસ્ત છે, અને બાયોકેમિકલ ટેસ્ટ અને આ સિક્વન્સિંગ ટેસ્ટ બંનેથી એમની જાંચ થઈ ચૂકી છે. આ બાયોબેંક થકી રોગની વહેલી અને સચોટ ઓળખ શક્ય બનશે. પરિવારના સભ્યોની જેનેટિક તપાસ સરળ બનશે. સાથે નવજાત શિશુઓમાં વહેલી તપાસ માટે માર્ગ મોકળો થશે. આ પહેલ પેશન્ટ મુજબ સારવાર એટલે કે પ્રિસિશન મેડિસિન તરફ એક મોટું પગલું છે. જેનેટિક જે અમે ખામી મૂકેલી છે, એ ખામીના સામે ડ્રગ ટાર્ગેટ થઈ શકે, એટલે ડેવલપ કરી શકાય. બીજું કે અત્યારે જે નિદાન કરી છે, જે એન્ઝાઇમથી, એટલે એનું બ્લડ લઈને એમાંથી એનું લ્યુકોસાઇડ સ્ટડી કરીને એન્ઝાઇમ કરીએ. પણ સાથે સાથે એ બાળકને જ્યારે દવા આપીએ છીએ ત્યારે એનું મોનિટર કરવા માટેની કોઈ પદ્ધતિ નથી. તો નવા બાયોમાર્કર કેવી રીતે શોધી કાઢાય? તો એ બાયોમાર્કર ઓલરેડી અત્યારે CDFD અમે લોકો સાથે કોલોબરેશન કરીને લગભગ અમે 80 સેમ્પલ એ લોકોને આપેલા છે CDFDને, અને એ લોકોએ નવા એવા બાયોમાર્કર શોધી કાઢ્યા છે કે જે બાયોમાર્કરને લાઇસોGB1, GB2 અને GB3, તો એ દવાઓ જ્યારે પેશન્ટને આપવામાં આવે તો દવા કામ કરે છે કે નહીં, દવાઓ કેટલા પ્રમાણમાં એને રિસ્પોન્સ આવે છે, બરાબર રેગ્યુલર લે છે કે નહીં, જોઈ શકાય છે. BHU અને ટિક્સ બંનેમાં પણ એ લોકો આવે જે અસાધ્ય રોગોની છે તેના માટે નવા મોલેક્યુલ શોધી કાઢે છે કે કયા મોલેક્યુલ આ દવામાં આ રોગમાં કામ લાગશે. આ પ્રોજેક્ટને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી ઇન્ડિયા, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનનો સહયોગ મળ્યો છે. ફ્રીઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જેનેટિક્સને વર્ષ 2020માં રિસર્ચ ગ્રાન્ટ આપી, અને જેના આધારે ભારતનો પ્રથમ મોલેક્યુલર ઇન્વર્ઝન પ્રોબ આધારિત સિક્વન્સિંગ ટેસ્ટ વિકસાવવામાં આવ્યો, જે ઝડપી, સચોટ અને સસ્તું નિદાન પૂરું પાડે છે. આ ટેકનોલોજી એ 83% જેટલો સક્સેસ રેટ હાંસલ કરેલ છે, જે પરંપરાગત પદ્ધતિઓ કરતાં વધુ અસરકારક છે. અને આ સંસ્થા દ્વારા વર્ષ 2022માં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી, ભારત સરકાર
તરફથી પણ સહયોગ પ્રાપ્ત કરેલ છે, જેના આધારે દેશની પ્રથમ લાઇઝોસોમલ ડિસઓર્ડર બાયોબેંકની સ્થાપના કરી અને ભવિષ્યમાં સસ્તા ટેસ્ટ અને સ્વદેશી ઉપચાર શક્ય બનશે. દુર્લભ રોગોથી પીડાતા પરિવારો માટે આ પહેલ આશાની નવી કિરણ સમાન છે. ભારતની પ્રથમ રાષ્ટ્રીય LSD બાયોબેંક સંશોધન અને સારવાર બંને ક્ષેત્રે મજબૂત પાયો તૈયાર કરશે. કેમેરા પર્સન કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાણાનો રિપોર્ટ.